શું તમે માધાપર ચોકડીથી તદ્દન નજીક ગેટપેક સોસાયટીમાં બંગલો શોધી રહ્યા છો? તો આજે તમારા માટે એક સુંદર મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ, જેમાં તમને 60 વારના બંગલોમાં 12 ફૂટનું ફ્રન્ટ અને 46 ફૂટની ઊંડાઈ મળી જાય છે. તો ચાલો આ બંગલાની વિઝિટ કરીએ. સૌપ્રથમ તો તમને આકર્ષક એલિવેશન મળી જાય છે, જોઈ શકો છો. ફળિયામાં પ્રવેશતા તમે જોઈ શકો છો બિલ્ડર દ્વારા દરેક રહેવાસીને ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી ક્યારો આપવામાં આવશે. આ સાઈડ જોઈ શકો છો અંડર વોટર ટેન્ક મળી જાય છે, ટેબલ ટોપ સિંક મળી જાય છે અને આ સાઈડ તમને પાણીનો બોર મળી જાય છે. આ બંગલામાં તમને સેફ્ટી ડોર પણ મળી જાય છે, મેઇન ડોર પણ જોઈ શકો છો. લિવિંગ એરિયામાં તમને પીઓપી લાઇટિંગ સાથે કમ્પ્લીટ આ બંગલો મળી જવાનો છે. આ સાઈડ જોઈ શકો છો એલ્યુમિનિયમ 3 ટેક જાળી, જેમાં મચ્છર જાળી પણ આવી જશે અને સેફ્ટી ગ્રીલ પણ આવી જશે. આ સાઈડ જોઈ શકો છો ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ મળી જાય છે. વિશાળ કિચન એરિયા મળવાનો છે, એલ ટાઈપનું આપણે પ્લેટફોર્મ મળવાનું છે. ત્યારબાદ જો ચીમનીના પોઈન્ટ, આરોના પોઈન્ટ અને આ બાજુ જો તમને સ્ટોરેજ માટેની સ્પેસ અને ફ્રીજ માટેની સ્પેસ પણ આપેલી છે. ચાલો આપણે ફર્સ્ટ બેડરૂમમાં જઈએ. ફર્સ્ટ બેડરૂમ પણ પીઓપી લાઇટિંગ સાથે અને આ બાજુ જો આ સ્ટોરેજ માટે માર્બલના કબાટ બિલ્ડર કરીને જ આપે છે અને આ બાજુ જો વોશિંગ એરિયા અને તેમાં પણ જો 3 ટેક મચ્છરજાળી સાથે હો અને અહીંયા જો અટેચ ટોયલેટ બાથરૂમ છત સુધીની ટાઇલ સાથે. તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. આવો પ્લીઝ વેલકમ. તો ચાલો ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. તેમાં જો તમને ગ્રીલ સાથે અને પ્રોફાઇલ લાઇટ પણ મળવાની છે. ફર્સ્ટ ફ્લોર ઉપર મંદિર માટેની સ્પેસ મળી જાય છે. તો ચાલો હવે આપણે સેકન્ડ બેડરૂમમાં જઈએ. આપ જોઈ શકો છો આ બેડરૂમ પણ કેટલો સ્પેશિયસ છે, જેમાં માર્બલના કબાટ મળી જાય છે, પીઓપી લાઇટિંગ સાથે કમ્પ્લીટ છે આ બેડરૂમ. અહીં તમારો અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે, જેમાં છત સુધીની ટાઇલ્સ મળી જાય છે. અહીંયા આવી જાય છે સિટિંગ બાલ્કની. હવા ઉજાસ માટે તમે જોઈ શકો છો અહીંથી સોસાયટીનો નજારો. એલ્યુમિનિયમ 3 ટેક છે, તેમાં મચ્છર જાળી પણ આવી જાય છે. તો ચાલો આપણે થર્ડ બેડરૂમની વિઝિટ કરીએ. આપ જોઈ શકો છો થર્ડ બેડરૂમમાં પણ પીઓપી લાઇટિંગ સાથે કમ્પ્લીટ છે, માર્બલના કબાટ આપેલા છે. અહીં તમને મોટી વિન્ડો મળી જાય છે, એમાં જોઈ શકો છો સેફ્ટી ગ્રીલ પણ આપેલી છે. અહીં અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે, જેમાં છત સુધીની ટાઇલ્સ આવી જાય છે. તો ચાલો આપણે સીડી રૂમમાં જઈએ. તો હવે આપણે સીડી રૂમમાં આવી ગયા છીએ. આપ જોઈ શકો છો બંને સાઈડ લોખંડના દરવાજા મળી જાય છે, જેથી ભેજનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. છત ઉપર 1000 લીટરની વોટર ટેન્ક મળી જાય છે. સાઇટ અંડર કન્સ્ટ્રક્શનમાં હોવાથી તમે જો બાંધકામની ચકાસણી પણ અહીંયા રૂબરૂ આવીને કરી શકો છો. તમે જે પાછળ જોઈ રહ્યા છો તે ડિવાઇન સિટી પ્રોજેક્ટ પણ આ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલો છે. તો સાઇટ ઉપર તમને મળી જવાના છે પ્રદ્યુમનભાઈ. પ્રદ્યુમનભાઈ, અમારા દર્શક મિત્રોને સાઇટ ઉપર પહોંચવા માટે એડ્રેસ તો જણાવો. માધાપર ચોક પછી જે મોરબીવાળો બ્રિજ આવે છે, એ બ્રિજ પૂરો થાય ત્યાંથી ડાબી બાજુ 500 મીટર ધ ડિવાઇન રેસિડેન્સ. રાજકોટની આવી જ અવનવી પ્રોપર્ટી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટેક ડીએસઆર.